હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું મિસિંગ નંબર વિશે. મિસિંગ નંબરના પ્રભાવો અને એની રેમેડીઝ. તો મારી સાથે જોડાયેલા રહો. તો હવે મિત્રો આપણે આજે મિસિંગ નંબર વિશે વાત કરીશું. તો પહેલાં તો તમારું જે બર્થ ડેટ છે, જે રીતે કે એક્ઝામ્પલ આપણે આજે લઈશું 15th એપ્રિલ 2024, બરાબર છે. તો હવે 15 1 + 5 કરીશું તો શું આવશે? 6 નંબર, અને એ આવશે આપણો ડ્રાઈવર નંબર. હવે તમે આખા બર્થ ડેટ, મંથ અને યર એનું ટોટલ કરવાનું છે આપણે. તો 1 + 5 + 4 + 2 + 0 + 2 + 4. તો હવે આનું ટોટલ કેટલું આવશે? 9. તો એ 9 નંબર તમારો થશે કંડક્ટર નંબર. તો મિત્રો હવે તમને તમારો ડ્રાઈવર નંબર અને કંડક્ટર નંબર બંને મળી ગયા, બરાબર છે. હવે તમારો આખું જે બર્થ ડેટ છે આખી, હવે એમાં જુઓ. હવે આપણે જે મેં એક્ઝામ્પલ આપ્યું 15th એપ્રિલ 2024, તો આપણે જોઈશું કે એમાં કયા કયા નંબર્સ છે. 1 2 4 5 6 અને 9. હવે મિત્રો જુઓ કે તમારામાં કયા નંબર મિસિંગ છે, આ બર્થ ડેટમાં કયા નંબર મિસિંગ છે. તો આપણે જોઈશું કે 3 7 અને 8 આ નંબર એમાં મિસિંગ છે. હવે તમારે પણ તમારા બર્થ ડેટનું આ રીતે ટોટલ કરીને તમારે જોવાનું કે તમારા જે બર્થ ચાર્ટ છે એમાં તમારું કયા કયા નંબર મિસિંગ છે. તો હવે આપણે જોઈશું કે હું 1 થી 9 નંબરના મિસિંગ નંબર્સના પહેલાં પ્રભાવ કહીશ કે એના શું શું પ્રભાવ પડે, કે આપણા પાસે મિસિંગ નંબર્સ ન હોય તો આપણને શું શું એના પ્રભાવ પડે ને આપણને શું ઓબ્સ્ટેકલ્સ આવે. તો જો તમારા બર્થ ચાર્ટમાં અગર નંબર 1 મિસિંગ હશે તો તમારો પહેલાં તો ફર્સ્ટ તો તમને વાતચીત કરવામાં થોડો પ્રોબ્લેમ્સ આવશે. બીજું કે તમે ક્યાંય પણ જશો તો કોન્ફિડન્સથી વાત નહીં કરી શકો, તમારો કોન્ફિડન્સ લો થઈ જશે અને તમે તમારી જે ફિલિંગ્સ હશે એ તમે બરાબર એક્સપ્રેસ નહીં કરી શકો કોઈની પણ આગળ. તો જેમનો 2 નંબર મિસિંગ હશે ને બર્થ ચાર્ટમાં, તો એમને કેવું થશે કે એમની જે વીકનેસ હશે ને એમને ખ્યાલ જ નહીં આવે કે મારામાં શું વીકનેસ છે. અને ઇમોશનલી પણ એ વધારે કોઈના જોડે એટેચ નહીં થઈ શકે. તમે હંમેશા તમારી ગલતી હશે ને તો તમે માનશો નહીં અને તમે એમ જ કહેશો નહીં મારી ગલતી નથી અને આર્ગ્યુમેન્ટ કરશો. અને બીજું કે તમે જલ્દીથી કોઈનું ઇન્સલ્ટ કરી દેશો, લેક ઓફ સેન્સિટિવિટી. કે જેને 3 નંબર મિસિંગ હોય તો એમનામાં જે ક્રિએટિવિટી હશે એ ઓછી થઈ જશે. પ્રોબ્લેમ હશે એનો સામનો નહીં કરી શકે, પ્રોબ્લેમને સરેન્ડર કરી દેશે, કોઈ રોંગ પ્રોફેશનમાં જતા રહેશે. પછી એજ્યુકેશન પણ એમનું અધૂરું રહેશે, કે એજ્યુકેશનમાં પણ કોઈ રૂકાવટ આવશે, કે સમજો કે 1 વર્ષ ડ્રોપ પણ કરવું પડે, આવું બધું પણ થઈ શકે. જેમનો બર્થ ચાર્ટમાં નંબર 4 મિસિંગ હોય તો એમનામાં ડિસિપ્લિન અને ઓર્ગેનાઇઝેશન એ ઓછું થઈ જશે, એ બરાબર રીતે ઓર્ગેનાઇઝ નહીં કરી શકે. પ્લસ તમે તમારા ટાઈમમાં પંક્ચ્યુઅલ નહીં રહી શકો, ટાઈમ પ્રમાણે કામ નહીં આપી શકો અને ફાઇનાન્શિયલી પણ તમને પ્રોબ્લેમ્સ આવ્યા રાખશે. અને સમજો કે પૈસા આવે તો પૈસા ટકે પણ નહીં, એવું પણ થશે. 5 નંબર કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ નંબર છે, કે જે આપણા જે 1 થી 9 નંબર છે એમાં સ્ટેબિલિટીનું કામ 5 નંબર કરે છે. તો સમજો કે 5 નંબર જ ના હોય તો શું થાય? 5 નંબર ના હોય તો જે મેન તમને જે સ્ટેબિલિટી આપતો નંબર હોય એ જ નહીં હોય. તમે ગોલ જે નક્કી કર્યો હશે એને અચીવ કરવામાં પણ તમને બહુ જ તકલીફ પડશે, તમે ઇઝીલી એને અચીવ નહીં કરી શકો અને સ્ટ્રગલ બહુ થશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે 1 થી 9 નંબરનું જોયું, બરાબર છે. હવે તમે જુઓ કે તમને 1 થી 9 નંબર તમારા મિસિંગ છે તો તમને આમાંથી કોઈ પ્રોબ્લેમ્સ છે હોય તો જરૂરથી મને કોમેન્ટ્સમાં લખીને જણાવજો. હવે આપણે જોઈશું 1 થી 9 નંબર તમારામાં મિસિંગ હોય તો તમે કઈ રેમેડી કરી શકો તો તમને ફાયદો થાય. અને આ હું જે રેમેડી બધી બતાવીશ
એ તમે ઇઝીલી કરી શકો એવી જ રેમેડી બતાવીશ, કે તમને કંઈ એવું નહીં થાય કે તમારે ખર્ચા કરવા પડશે કે તમારે સમજો કે બહુ આમ હેવી રેમેડી એવી નહીં બતાવું. હું રેમેડી બતાવીશ એકદમ ઇઝી અને તમે આરામથી કરી શકશો. તો ફ્રેન્ડ્સ, જેમના ચાર્ટમાં 1 નંબર મિસિંગ હોય તો એમને શું કરવાનું, વધારે પડતું પાણી પીવાનું. હંમેશા એક પાણીની બોટલ તમારી પાસે રાખવાની અને તમારે ઘડી ઘડી પાણી પીવાનું. અને તમે સવારે સૂર્ય નમસ્કાર કરવાના. અને બીજું કે તમે વોટર પણ ડોનેટ કરી શકો છો. અને હંમેશા 2 વખત સ્નાન કરવાનું. જો તમારામાં 1 નંબર મિસિંગ હોય ને તો તમે આ જે મેં રેમેડી બતાવી એ કરશો તો તમને ફાયદો થશે. તો હવે આપણે જોઈશું નંબર 2. તમે 2 નંબર ન હોય તો તમે વ્હાઇટ ક્રિસ્ટલનું બ્રેસલેટ પણ પહેરી શકો છો. પછી તમારા મમ્મીના આશીર્વાદ લઈને જે ચાંદીની ચેન આવે છે એ મમ્મીના હાથે સ્પર્શ કરાવીને પછી તમારે પહેરી લેવાની. ચાંદીના ગ્લાસમાં પાણી પીવાનું, એ પણ તમારા માટે સારું છે. અને રોજ માતાને, જે આપણા ઘરમાં દાદી હોય એ બધાને તમારે પગે લાગવાનું અને મેડિટેશન કરવાનું. હવે આપણે જોઈશું 3 નંબર. તો જેમનામાં ચાર્ટમાં 3 નંબર મિસિંગ હોય તો એમણે રુદ્રાક્ષ પહેરવાનું. તમે રુદ્રાક્ષ ધારણ કરી શકો, બ્રેસલેટમાં પણ પહેરી શકો કે તમે ગળામાં પણ પહેરી શકો. પછી તમારે ગુરુ ના હોય તો કોઈને ગુરુ બનાવવાના, કે જે સારા ગુરુ હોય, કે જે તમને સ્પિરિચ્યુઅલ વેમાં આગળ લઈ જાય, તમને સારી સલાહ આપી શકે એવા જે ગુરુ હોય એમને તમે ગુરુ બનાવી શકો. અગર સપોઝ તમે ગુરુ બનાવ્યા હોય અને તમે ગુરુના જોડે બહુ દિવસથી એમના દર્શન ના ગયા હોય કે એમને મળ્યા ના હોય તો તમે એનો વિડીયો પણ જોઈ શકો છો. નહીં તો ગુરુને તમે અઠવાડિયામાં 1 વખત જો મળી શકતા હોય તો મળી પણ શકો છો. તો એ પણ તમારા માટે સારું છે. અને તમે તુલસીની માળા પહેરો તો એમાં પણ તમને સારું થશે. અને તે તમારા જે ગુરુજી હોય એમની આજ્ઞા પાડશો તો પણ તમને ફાયદો થશે. હવે નંબર 4. હવે 4 નંબર મિસિંગ હોય તો એમને શું કહેવાનું, ચંદનની માળા પહેરવાની. ચંદનનું બ્રેસલેટ પણ આવે છે, વુડનનું બ્રેસલેટ આવે છે, એ પણ તમે પહેરી શકો છો. પછી તમારે ગણપતિજીની આરાધના કરવાની. અને જો બુધનો નંગ ધારણ કરી શકતા હોય તો બુધનો નંગ પણ તમે પહેરી શકો છો. એના ચાર્ટમાં નંબર 5 મિસિંગ હોય તો એમણે શું કરવાનું, ગ્રીન કલરનો હંમેશા એક રૂમાલ તમારી પાસે રાખો, ગ્રીન કલરની એક પેન તમારી પાસે રાખો. એને પ્લાન્ટ પણ ઉગાડશો ને અને એને રોજ તમે પાણી આપશો ને તો એ પણ તમારા માટે બહુ ફાયદાકારક છે. તો જેને સમજો કે 5 નંબર મિસિંગ હોય તો તમે આ રેમેડી કરો તો તમને ફાયદો થશે. અને તમે સમજો કોઈ ઇમ્પોર્ટન્ટ કામ માટે બહાર જાઓ છો, કોઈ મીટિંગ છે, તો તમારે એના માટે તમે તમારી સાથે કોઈ ગ્રીન કલરનો રૂમાલ પણ તમે રાખી શકો છો. તો એનાથી પણ તમને ફાયદો થશે. તો ફ્રેન્ડ્સ, હવે આ બધી જ આપણે રેમેડી જોઈ હતી 1 થી 9 નંબરવાળાની. તો તમે તમારા ફ્રેન્ડ્સના સાથે પણ તમે આ શેર કરી શકો છો કે જેમને જે પણ નંબર મિસિંગ હોય તો તમે એના વિશેની તમે આ રેમેડી કરીને એ તમારા નંબરને એન્હાન્સ કરી શકો છો. અને એ કરવાથી પણ તમને બહુ ફાયદો થશે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને જરૂરથી શેર કરજો અને લાઇક કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી એને સબસ્ક્રાઈબ કરજો.